સુરતના ડિંડોલી વિસ્તારમાં એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। ડિંડોલીની બિલિયાનગર સોસાયટીમાં અતુલ સોની નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે। 3 જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી આ યુવકની હત્યા કરી હતી અને હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી હતી। ત્યાં ડિંડોલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરીને આ કેસને ઉકેલી નાખ્યો હતો। ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એક વખત હત્યાની ઘટના બનવા પામી છે। અંગત અદાવતમાં અતુલ સોની નામના યુવકની હથિયારો વડે હત્યા કરીને હત્યારા ફરાર થઈ જવાની ફિરાકમાં હતા। ત્યાં ડિંડોલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરીને કેસને ઉકેલી નાખ્યો હતો। સુરતના નવાગામ બિલિયાનગર સોસાયટીમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી અને નાસભાગ મચી જવા પામી હતી। જોકે ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। ત્યારે અંગત બાતમીના આધારે 3 શખ્સોના નામ સામે આવ્યા હતા, જે બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આરોપીઓ ભાગે તે પહેલા જ પોલીસે તમામ પોલીસ કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને ત્યારબાદ આરોપીઓનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે। આમ ડિંડોલીની બિલિયાનગર સોસાયટીમાં અતુલ સોની નામના યુવકની હત્યા મામલે અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ હતી અને 3 જેટલા ઈસમોને તીક્ષ્ણ હથિયારના ઘા મારી આ યુવકની હત્યા કરી હતી। ત્યારબાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને 2 લોકોએ આવી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે। આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત જે આરોપી છે શકમંદો એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે, વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું। આ બનાવમાં જે ભોગ બનનાર છે એના ઉપર 2 વ્યક્તિઓ એ શકમંદો છે, એ લોકોએ હુમલો કર્યો હતો। તીક્ષ્ણ હથિયારનો હુમલો કરી અને એનો ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા, જેથી તેનું મૃત્યુ થયું હતું અને તે બાબતે પોલીસ અત્યારે મેડિકલ એવિડન્સીસ પણ લઈ રહી છે।